જય સ્વામિનારાયણ. પર્વતભાઈની માનસી પૂજા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનના ભક્તોને 5 વખત માનસી પૂજા કરવાની હોય છે. પ્રથમ સવારે ઉઠી નાહીને પૂજા પહેલાં પ્રથમ માનસી પૂજા કરવાની હોય. બીજી બપોરે જમતા પહેલાં ભગવાનને જમાડવાની, જે આપણે ભાવતું હોય તે મહારાજને જમાડવું. ત્રીજી માનસી પૂજા બપોર પછી સાંજના વખતે 4 વાગે ઉત્થાપનની માનસી પૂજા. પાંચમી માનસી પૂજા, ચોથી માનસી પૂજા સંધ્યા સમયે મહારાજને આરતી અને વાળું કરાવવાની, મહારાજને જમાડવાની, એ ચોથી માનસી પૂજા. અને પાંચમી માનસી પૂજા રાત્રે આપણે સૂઈએ ત્યારે સૂતા પહેલાં મહારાજને પોઢાડવાની માનસી પૂજા. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનના ભક્તોએ કરવાની હોય છે. જેટલા હરિભક્ત આપણે પાકા એટલી વધારે માનસી પૂજા કરીએ. કોઈ 5 કરે, કોઈ 4 કરે, કોઈ 3 કરે, કોઈ 2 કરે, કોઈ 1 કરે. ઘણા હરિભક્તો એક જ માનસી પૂજા કરતા હોય છે. ક્યારે? તો કે સવારે ઉઠીએ પૂજા પહેલાં કરી લઈએ, પછી બપોરે જમાડવાનું નહીં, 4 વાગે ઉઠાડવાના નહીં, સંધ્યા સમયે આરતી થાળ કરવાનો નહીં, રાત્રે પોઢાડવાના પણ નહીં. અને બીજે દિવસે ઉઠે ત્યારે ફરી પાછા મહારાજને કહેવાનું ઉઠો. ત્રીજે દિવસે તો કે મહારાજને કે ઉઠો. ચોથે દિવસે મહારાજને કહેવાનું ઉઠો. મહારાજ કહેશે કે તમે મને રાત્રે ક્યાં પોઢાડ્યા છે, તો હું સવારે ઉઠું. રોજ ઉઠો 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 એમ કરવાનું. જો આપણે રાત્રે સૂતા હોઈએ તો સવારે ઉઠીએ, અને આપણે રાત્રે જાગતા હોય તો સવારે ઉઠીએ એમ કહેવાય નહીં. માટે મહારાજને પણ રાત્રે પોઢાડવા પડે. પોઢાડે તો સવારે ઉઠો એમ કહેવાય. ઉઠાડીએ તો બપોરે જમાડવા પણ પડે, જમાડીએ તો સુવાડવા પણ પડે, સુવાડીએ તો ઉઠાડવા પણ પડે, 4 વાગે જગાડીએ, ફળ ફૂલ પણ જમાડવા પડે, સંધ્યા આરતી વખતે સંધ્યા આરતી અને થાળ પણ કરવા પડે. આવી રીતે માનસી પૂજાની લિંક છે. જમાડ્યા પછી પોઢાડવા પડે તો પોઢાડીએ, તો સવારે ઉઠાડવા પડે. આવી રીતે 5 માનસી પૂજા પ્રવર્તાવેલી ગોપાળાનંદ સ્વામી છે. ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ આ 5 માનસી પૂજા નિત્ય કરવી. જય સ્વામિનારાયણ.